ભારતે પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. એ પછી વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી છે અને આ તરફ ઇઝરાયેલે આ કાર્યવાહી પછી ભારતને ખુલ્લું સમર્થન આપ્યું છે અને આ બાબતે એક્સ પર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે ભારતને આત્મરક્ષણનો અધિકાર છે. આતંકવાદીઓને ખબર પડવી જોઈએ કે નાગરિકો વિરુદ્ધ આવો ખરાબ ગુનો કર્યા પછી તેમને બચવા માટે કોઈ જગ્યા નહીં બચે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એર સ્ટ્રાઇકને લઈને મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું હમણાં જ ઓફિસમાં આવ્યો અને મને આ બાબતે સમાચાર મળ્યા. કંઈક થવાનું હતું એ આપણે બધાને ખબર હતી. હું આશા રાખું છું કે ટૂંક સમયમાં આ સમાપ્ત થઈ જશે. તો આ તરફ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ કહ્યું છે કે હું ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું. શાંતિ સ્થાપના માટે બંને દેશોના નેતા સાથે અમે વાતચીત પણ કરીશું. તો આ બધા વચ્ચે તુર્કીએ ખુલ્લી રીતે પાકિસ્તાનના સમર્થનમાં આવી ગયું છે અને તુર્કીના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાતચીતમાં દ્રઢતાની સાથે સહકાર આપવાનું આશ્વાસન પણ આપ્યું છે. ને અંતે ચીન પણ આ બાબતે નિવેદન આપવા લાગ્યું છે. તેમણે કહ્યું કે સૈન્ય કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતા માટે પગલાં લેવા માટે અપીલ કરીએ છીએ. હવે એક તરફ પાકિસ્તાનને ચીન તરફથી સમર્થનની ઈચ્છા હતી, પરંતુ આજે ચીનનું નિવેદન આવ્યું છે એમાં એવું લાગી રહ્યું છે કે ચીન જે છે એ સીધી રીતે પાકિસ્તાનને સમર્થન નથી કરી રહ્યું. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.